શું કે ગૌરીબેન? બસ સાહેબ મને બહુ દુખાવો થતો હતો. સારું છે. ક્યાંથી આવો છો? રાજકોટથી. રાજકોટથી. આમ તો તમારો આપણું 2 વર્ષ પહેલા આપણે આવ્યા હતા હા, 2022 માં. ત્યારે શું તકલીફ થતી હતી? ત્યારે છે ને મને કમર બહુ દુખતી હતી સાહેબ, બેસી નહોતું શકાતું. શ્વાસ લેવો હોય તો મને બહુ અઘરું પડતું હતું. બાથરૂમ જવામાં બહુ તકલીફ પડતી હતી. એટલે વાત પૂછોમાં એવું થતું, હું ભગવાનને પ્રાર્થના કરતી કા મને હાજી કર ને કા મને લઈ લે. પણ તમારો મને સંપર્ક મળ્યો ત્યારથી બહુ સારું છે. એટલે ઘણું સારું, 100% સારું છે, 100% સારું છે. ચાલવામાં, ઊભું રહેવામાં એમાં તકલીફ પડતી હતી. જે તે સમયે તમે આવ્યા ત્યારે ખાલી ચડી જતી હતી, બેસવામાં ઊભું રહેવામાં બહુ તકલીફ થતી હતી. અને આ તકલીફ લગભગ છેલ્લા 12 વર્ષથી હતી. હા, 12 વર્ષથી હતી છેલ્લા. બહુ એટલે હદ વગરની તકલીફ હતી. બેયનો હતી. ઘરનું કામ તો મારા માથે જ હતું. શ્વાસ લેવો હોય તો તકલીફ પડતી. છેલ્લા 6 મહિના તો હું પથારીમાં જતી, ઊભી પણ નથી થઈ. દુખતું મને અહીંયાથી આખો હાથ ખાલી આવતું અને અહીંયા કમરમાંથી આખો પગ. અને ઊભું થવું હોય તો વિચાર કરવો પડે, શ્વાસ લેવો તો વિચાર કરવો પડે. તમારા દવાખાને અહીંયા આવ્યા તમારા સંપર્કમાં પછી બહુ સારું છે, 100%. થયું તો કેવી રીતે? એ સિલાઈ કામથી થયું કાંઈ ખબર નથી સાહેબ, બરોબર. તમે સિલાઈ કામ ઘણા વર્ષોથી કરો છો? સિલાઈ કામ તો સાહેબ હું 2001 થી કામ ચાલુ છે. આમ તો સમજો ને તો 35 વર્ષથી સિલાઈ કામ કરું છું. પણ કન્ટિન્યુઅસ સિલાઈ કામ તો મારે 2002 થી મારે કન્ટિન્યુઅસ ચાલુ. હા, અને તમારું વચમાં મેં છોડી દીધું હતું, પણ અત્યારે તમારા પાસે આવ્યા ને પછી આ કામ બહુ મને તમારું સારું લાગ્યું. ત્યાં તો સાહેબ પાછું રેગ્યુલર ચાલુ કર્યું સિલાઈ. એટલે વચ્ચે આવવું પડે. એ તો કામ તો કરવું પડે ને સાહેબ. કામ તો કરવું જ પડે. કામ કર્યા વગર કાંઈ ના થાય. શરીર આપણે ભગવાને કામ કરવા માટે જ આપ્યું છે. પણ એ શરીરને થોડુંક સમજીએ ને તો આખી જિંદગી આપણે કામ કરી શકીએ. પણ થોડુંક સમજવાની જરૂર. તમારો કેસ સમજીએ આપણે. તમે 2001 થી સિલાઈ કામની શરૂઆત કરી. તો શરૂઆત કરીને એટલે તમે આખો દિવસ બેસવાનું થાય, સિલાઈ કામમાં સતત નીચું જોઈને જ કામ કરવાનું થાય, બસ મશીન ઉપર બેઠું રહેવાનું થાય. આપણું શરીર છે ને ભગવાને બેસવા માટે નથી બનાવ્યું. આપણા શરીરને ભગવાને કામ કરવા માટે બનાવ્યું. હવે ભગવાને બેસવા માટે બનાવ્યું, બેસવા માટે નથી બનાવ્યું, પણ આપણે બેસીને કામ કરીએ તો એના માટે થોડીક પ્રક્રિયા કરવી પડે. અને એ પ્રક્રિયા એટલે કસરત. બરાબર. એક કસરત જો થઈ જાય તો શરીર ભલે આખો દિવસ બેઠું રહે તો કઈ તકલીફ ના થાય. કારણ કે સ્નાયુને મજબૂત કરવા પડે. આખો દિવસ બેસી રહે શરીર એવું સક્ષમ બનાવવા માટે શરીરને મજબૂત બનાવવું પડે. શરીરને મજબૂત બનાવવા માટે એક જ વસ્તુ હોય એટલે કસરત, અને બીજું એટલે આપણા સપ્લિમેન્ટ, ન્યુટ્રિયન્ટ્સ કે વિટામિન એ શરીરને ઘટે નહીં, એ બધું પૂરું પાડવા. આ 2 વસ્તુ જો પૂરી થઈ જાય ને તો એકદમ રેડી થઈ જાય. એટલે મેઇન વસ્તુ શું છે કે તમને જે તકલીફ છે નીચું જોઈને કામ કરવાનું થાય. 2021 થી લઈને કામ કર્યું, 2022 આવ્યું તો શરીર પૂરું થઈ ગયું. 2001 થી 22 વર્ષ તમે એકદમ કામ કર્યું, આવી રીતે પૂરું થઈ ગયું. શું થયું? તો ડોકમાં નીચું જોઈને કામ કર્યું તો તમને ડોકમાં નસ દબાણી, ડોકમાં મણકું ખસ્યું અને એના કારણે નસ, ગાદી ખસી એના કારણે નસ દબાણી. અને એ ડોકની કઈ બાજુની? તો કે ડાબી સાઈડની નસ દબાણી. અને એ નસ દબાણી એટલે ડાબી સાઈડ ખો ભાગ. એનું મેઇન કારણ ડોકને કારણે. મેં કશું નથી કર્યું, એને થોડું એલાઇનમેન્ટ કર્યું અને નસ જે દબાતી હતી નસ ખુલી ગઈ એટલે આખું શરીર પાછું રેડી થઈ ગયું. પાછું ના દબાય એ ધ્યાન રાખવાનું છે. એટલે આ તમે 2022 માં આવ્યા હતા 2 વર્ષ પહેલા, ત્યારે સારું થઈ ગયું. વચ્ચે એક વખત આવ્યા હતા ત્યારે કારણ કે સતત નીચું જોઈને કામ કરવાનું થાય, દિવાળી આવે કે મોસમ આવે, સીઝન આવે ત્યારે તકલીફ વધી જાય, ત્યારે પાછા એક રાઉન્ડ મારી જાવ. આના બદલે જો તમે કસરત ચાલુ રાખો ને તો આખી જિંદગી કાંઈ ના કરવું પડે. મારી પાસે ના આવવું પડે અને કઈ ના કરવું. પણ કસરત માટે સમય આપવો પડે. રોજની પોણી કલાક આપવો જરૂર. આટલું કરો ને તો રેડી થઈ જાય. એટલે મેઇન વસ્તુ છે કે તમારી જેવી તકલીફ વાળા છે ને બહુ બધા છે. તમને સાથે સાથે એક MRI પ્રમાણે 4થા અને 5મા એટલે કમરના મણકામાં ગાદી ખસી ગઈ. કારણ કે આખો દિવસ આખું બેસવાનું થાય. એટલે તમને ડોકમાં એમાં ગાદી ખસી ગઈ, કમરમાં ગાદી ખસી ગઈ. આ 2 તકલીફ હતી. એટલે મેઇન વસ્તુ એ છે કે આવી જે તકલીફ છે કે જેને આવી રીતનો આખું ભાગ દુખતો હોય ડાબી સાઈડ કે જમણી સાઈડ, તો ડોકની ગાદી ખસી ગઈ હોય, ડોકનું મણકામાં તકલીફ હોય, ડોકની નસ દબાતી હોય, એના કારણે આખો ભાગ તકલીફ થાય. આવી જે કન્ડિશન હોય તમારા જેવી કન્ડિશન, એમાં લગભગ ઓપરેશન ના, કોઈ ડોક્ટર એમ ન કે ઓપરેશન કરવું પડે. એટલે ઓપરેશન ના આવે એટલે આપણે શું કરીએ કે ઓપરેશન કરીએ નહીં, દવા પીધા રાખીએ અને કાપીડા રહીએ, દુખાવો સહન કર્યા રાખીએ. અને કદાચ કોઈ ઓપરેશન કરે તો એનાથી એટલું બધું રિઝલ્ટ ના મળે. તમને 4થા અને 5મા મણકામાં ગાદી ખસી ગઈ, જો ત્યાં ઓપરેશન કરત તો કમરથી પગ સારો થઈ જતો. આ તો ઊભું જ
હા એ સારું ના મેન છે એ તો મેઇન છે તો રહેતો જ ડોક્ટર તો મેં MRI કર્યું ને ત્યારે એમાં બતાવ્યું. પછી દવાનું મને કીધું ખરા કે તમારે ઓપરેશન કરાવવું પડશે. તો મેં કીધું ઓપરેશન કરાવવાથી તો મારું શરીર હાવ પતી જાય, હું હાલી પણ ન શકું, તો આ ન કરે. પછી મને બહુ અંદરથી એવું થવા માંડ્યું કે હવે મારે કરવું શું. તો મારા હાથમાં મોબાઈલ હતો અને હું મોબાઈલમાં જોતી એમાં વિડીયો આવ્યો હતો. મેં જોયું, મેં મારા ઘરનાને કીધું, મેં આ રીતે છે. તો મને કે હાલ આપણે જઈ આવી. એ કે ડોક્ટર નસના જ હશે, બીજું કોઈ દવા આપતા નથી, કે તે વિડીયો જોયો પૂરો, એને પણ જોયો. તમારું કામ બહુ સારું લાગ્યું, એટલા માટે મેં અહીંયા આવ્યા. પણ ઘણું અમને સારું છે, ઘણું સારું. બસ હવે તમારો વિડીયો